જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં આવતા સોમવારના વ્રતની વાત કરીશું. સોમવારનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે, સોમવારનું વ્રત ક્યાં સુધી કરવું જોઈએ, સોમવારના વ્રતની વિધિ શું છે તથા આ વ્રતમાં શું કરવું શું ના કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું. તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો. શ્રાવણ મહિનાની શરૂઆત થાય એટલે બધા જ ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે. ખાસ કરીને જ્યારે શ્રાવણ માસનો સોમવાર આવે ત્યારે ભક્તો પૂરી શ્રદ્ધા ભક્તિથી સોમવારના વ્રતનો પણ પ્રારંભ કરે છે. સોમવારનું વ્રત રાખે છે, ઉપવાસ કરે છે અને પૂજા પાઠ કરી ભગવાન શિવ તથા માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ 16 સોમવારના વ્રતની શરૂઆત કરી શકાય છે. શ્રાવણ માસમાં આ વ્રત કરવામાં આવે તો શુભ માનવામાં આવે છે. આ વ્રત દરમિયાન શિવજી અને પાર્વતીજીની પૂજા કરવામાં આવે છે. જો આ વ્રતને મનથી શ્રદ્ધાથી કરવામાં આવે તો ભગવાન શિવજીની કૃપા તથા માતા પાર્વતીજીની કૃપા બની રહે છે. હવે આપણે આ વ્રત ક્યારથી શરૂ થાય તથા ક્યાં સુધી કરવાનું તેના વિશે શ્રવણ કરીશું. તો ભક્તો, શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ આ વ્રત શરૂ કરવાનું હોય છે. વર્ષ 2025માં શ્રાવણ માસનો પ્રથમ સોમવાર 28 જુલાઈ 2025 અને સોમવારે આવે છે. તો આ દિવસથી જ તમારે વ્રત શરૂ કરી દેવું અને 16 સોમવાર સુધી આ વ્રત કરવું. પ્રથમ સોમવારે વિધિ વિધાનથી પૂરી શ્રદ્ધા ભક્તિથી જે રીતે ભગવાન ભોળાનાથ તથા માતા પાર્વતીજીની પૂજા કરે એ જ રીતે બધા સોમવારે પૂજા કરવાની હોય છે અને અંતિમ સોમવારે વ્રતનું ઉજવણું પણ કરવાનું હોય છે. આગળ આપણે વિડીયોમાં જાણીશું કે વ્રતની પૂજન વિધિ કેવી રીતે કરવી તથા ઉજવણું કેવી રીતે કરવું. હવે આપણે વિધિ શરૂ કરીએ. સોમવારનું વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ કરવાનું હોય છે અને 16 સોમવાર સુધી આ વ્રત કરવું. દર સોમવારે મહાદેવજીના મંદિરે જઈને પૂજા કરવી. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું. આખો દિવસ ઉપવાસ રાખવો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રથમ સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું તથા તમારા આખા ઘરને સ્વચ્છ કરવું અને ગંગા જળ છાંટીને પવિત્ર કરવું. ત્યારબાદ તમારા ઘરના આંગણાને પણ સાફ કરી રંગોળી પૂરવી. ત્યારબાદ તમારા પૂજા ઘરમાં જે રીતે નિત્યક્રમ કરતા હોય, પૂજા કરતા હોય એ રીતે પૂજા કરવી અને તમારા ઘરના નજીકમાં જો મહાદેવનું મંદિર હોય તો ત્યાં જઈને ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા કરવાની. સૌપ્રથમ શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવો. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ મહાદેવને ચંદનનું તિલક કરવું. ત્યારબાદ અક્ષત, કંકુ, અબીર, ગુલાલ અને ફૂલો અર્પણ કરવા. મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવું અને મહાદેવની પૂજા કરતી વખતે તેમના મંત્રનો સતત જપ કરવો. તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો જોઈએ. ત્યારબાદ તમારે મહાદેવજીની આરતી કરવી અને ભોગમાં તમારે નાળિયેર, મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવો. ત્યારબાદ તમારે થાળ ગાવો. માતા પાર્વતીજીની પણ આ જ રીતે તમારે પૂજા કરવી. માતા પાર્વતીને કંકુનું તિલક કરવું અને તેમને વસ્ત્રો અર્પણ કરવા. તેમને કંકુનું તિલક કરવું. અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા અને માતા પાર્વતીજીની પણ આરતી કરવી. તેમને પણ ભોગમાં પ્રસાદ ધરાવવો અને આરતી કરવી. ત્યારબાદ થાળ ગાવો અને માતા પાર્વતીના મંત્રોનો જપ કરવો.
ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવું. તમારા ઘરના નજીકમાં પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જઈને તમારે પીપળાના વૃક્ષની પણ પૂજા કરવાની. પીપળાને સૌપ્રથમ જળ અર્પણ કરવું. ત્યારબાદ કંકુ, અક્ષત, અબીર, ગુલાલ અને ફૂલો અર્પણ કરવા અને લાલ દોરો બાંધી ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. કહેવાય છે કે પીપળામાં ત્રિદેવોનો વાસ હોય છે. ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ તથા ભગવાન મહાદેવજીનો વાસ હોય છે તથા પિતૃઓનો પણ વાસ હોય છે. તેથી પીપળાના વૃક્ષની ખાસ પૂજા કરવી જોઈએ. પૂજા પત્યા બાદ તમારે મંદિરમાં જ સોમવારની વ્રત કથા વાંચવી અથવા તો શ્રવણ કરવી અને જો શક્ય ન હોય તો તમારે ઘરે મંદિર પાસે બેસીને પણ કથા ખાસ શ્રવણ કરવી. વ્રત કરી અને કથા શ્રવણ ન કરીએ તો વ્રત પૂર્ણ ગણાતું નથી. તેથી કથા ખાસ શ્રવણ કરવાની. વ્રતના દિવસે તમારે ઘઉંનો લોટ, ગોળ અને ઘી ભેળવીને લાડુ બનાવવું. એ લાડુ તમારે મહાદેવજીના મંદિરમાં પૂજા કરવા જાય ત્યારે મહાદેવજીને ભોગમાં પ્રસાદમાં લાડુ આપવું અને એક લાડુ તમારે પણ ગ્રહણ કરવું. તે દિવસે ફક્ત લાડુ જ તમારે ખાવું. તે પણ એક જ લાડુ તમારે ખાવો જોઈએ. આ જ રીતે દરેક સોમવારે તમારે વિધિસર પૂજા કરવાની અને એક લાડુ ખાવાનો અને આખો દિવસ ઉપવાસ રાખવો. આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું, શિવ ચાલીસાનો પાઠ કરવો અને આ જ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાનની આરતી કરવી, થાળ ગાવો. આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી જો તમે ભગવાનની પૂજા કરો છો અને ભગવાનનું ભજન કીર્તન કરો છો તો ભગવાનની કૃપા અવશ્ય તમારા પર રહે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા અને આશીર્વાદથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. તમારા પરિવારનું આરોગ્ય સારું રહેશે અને ભગવાન શિવ અને માતા પાર્વતી તમને તેમની અપાર ભક્તિ, અપાર કૃપા આપશે. અને જ્યારે તમે 16 સોમવારનું વ્રત પૂર્ણ કરો છો ત્યારે તમારે વ્રતનું ઉજવણું ખાસ કરવું. વ્રતના ઉજવણાના દિવસે પણ તમારે પૂરી શ્રદ્ધા ભક્તિથી આ જ રીતે વિધિસર પૂજા કરવી. ઉજવણાના દિવસે પણ તમારે આ જ રીતે ઘઉંના લોટના લાડુ બનાવવા, પરંતુ તમારે તે દિવસે શેર ઘઉંના લોટના લાડુ બનાવવા અને તેમાંથી 4 ભાગ કરવા. એક લાડુ તમારે મહાદેવજીના મંદિરમાં ભોગ ધરાવવો. બીજો લાડુ તમારે નાના બાળકોમાં પ્રસાદ વહેંચી દેવો. ત્રીજો લાડુ તમારે મૂંગા પ્રાણીઓને ખવડાવી દેવો અને ચોથો લાડુ તમારે તમારા પરિવાર સાથે પ્રસાદ તરીકે ગ્રહણ કરવો. આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારે વ્રત કરી અને ઉજવણું કરવું તો અવશ્ય ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર રહેશે. ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી બધી જ મનોકામનાઓ સિદ્ધ થશે. હવે આ દિવસે તમારે શું કરવું, શું ન કરવું તેના વિશે આપણે શ્રવણ કરીશું. સોમવારના વ્રતના દિવસે તમારે ગુસ્સો ન કરવો, ક્રોધ ન કરવો, કોઈની નિંદા ન કરવી, કોઈને ભૂલથી પણ અપશબ્દો ન બોલવા, કોઈનું અપમાન ન કરવું જોઈએ. તમારે ઉપવાસ કરવો અને ઉપવાસમાં ભોજન ગ્રહણ ન કરવું અને ફક્ત લાડુ જ ખાવું. જો તમે આખો દિવસ ઉપવાસ ન કરી શકો તો ફળ અને દૂધ લઈ શકો છો. કોઈની સાથે ઝઘડો ન કરવો, ઘરમાં શાંતિનું વાતાવરણ રાખવું અને આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું. આ બધા નિયમોનું તમારે ખાસ ધ્યાન રાખવું. વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે ભગવાન ભોળેનાથના સોમવારના વ્રતની વિધિ જાણી. વ્રત કેવી રીતે કરવું તે પણ જાણ્યું. આ વ્રતમાં શું કરવું, શું ન કરવું તેના વિશે પણ જાણ્યું અને ઉજવણું કેવી રીતે કરવું તેના વિશે પણ જાણ્યું. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો
જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. વિડીયો જોવા માટે ધન્યવાદ.